આપણે કહી દઈએ કેવી રીતે બિગ બોલના માધ્યમથી બતાવીશું કેવી રીતે આખરે એટીએસે આ આતંકવાદી મોડ્યુલનો આખો પર્દાફાશ કર્યો છે। ઝડપાયેલા આતંકવાદીઓને લઈને એટીએસે કર્યા છે કેટલાક મહત્વપૂર્ણ ચોંકાવનારા ખુલાસા। આપણે કહી દઈએ કે આ જે આતંકવાદીઓ હતા લગભગ 6 મહિનાથી રાજકોટમાં વસવાટ કરતા હતા। આ ખુલાસાઓમાં સામે આવ્યું છે અમીન મલિક 1 વર્ષથી વિદેશી હેન્ડલર સાથે જોડાયેલો હતો। લગભગ આ હેન્ડલર એ બાંગ્લાદેશનો હોવાની વિગતો છે। હેન્ડલર બાંગ્લાદેશી ગ્રુપનો હેડ હોવાની તપાસમાં સામે આવી છે વિગતો। આતંકવાદી હેન્ડલર સાથે ટેલિગ્રામ એપ્લિકેશનથી સંપર્કમાં હતા, અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંપર્કમાં હતા। આતંકવાદીઓ એકબીજા સાથે અલગ અલગ એપ્લિકેશનના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા। હથિયારનું શું કરવાના હતા તે હજુ આતંકવાદીઓએ નક્કી કર્યું નહોતું। હેન્ડલર તેમને કહેવાનો હતો, પરંતુ તેમનો ઉપયોગ કયા પ્રકારનો કરવાનો હતો તે હજી વાત પૂછપરછમાં ચોક્કસ સામે આવશે। એટીએસના આતંકવાદીઓના મોબાઈલ ડેટામાંથી અનેક મહત્વપૂર્ણ જાણકારી મળી ચૂકી છે। હથિયારો કેમ ચલાવવા તે માટે ગૂગલનો તે ઉપયોગ કરતા હતા, એક મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી છે। ગૂગલના માધ્યમથી તે ટ્રેનિંગ લેતા હોઈ શકે છે। કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને શોધવાનું કામકાજ પણ આ 3 લોકો રાજકોટમાં આવીને કરતા હતા। ખાસ કરીને કારીગર બનીને તે રાજકોટમાં રહેતા હતા અને કટ્ટરપંથી ધારા જે લોકોની હોય તેમને તે શોધવાનું કામ કરતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિમાં તે જોતરવાનો પ્રયત્ન કરતા હતા। તો 6 મહિનાથી રાજકોટમાં તે વસવાટ કરતા હતા। અનેક મહત્વપૂર્ણ ખુલાસા હજુ પણ સામે આવશે, કેમ કે 14 દિવસના રિમાન્ડ માંગી લેવાયા છે। રિમાન્ડ કેટલા મંજૂર થાય છે તે ચોક્કસ મહત્વપૂર્ણ સાબિત થશે, પરંતુ રિમાન્ડ દરમિયાન એટીએસ હજુ વધુ કેટલાક ખુલાસાઓ કરે તે પ્રકારની શક્યતાઓ છે। લગભગ ટૂંક જ સમયગાળામાં લગભગ ત્રીજું એક મોટું ઓપરેશન ગુજરાત એટીએસે બહાર પાડ્યું છે। તો વોટ્સએપ અને કોલ ડિટેલ્સના આધાર પર એટીએસે આ મહત્વપૂર્ણ કામગીરી કરી છે। લગભગ 2-4 દિવસથી બરાબરના ટાર્ગેટ પર હતા 3 આતંકવાદીઓ। છેવટે થોડા ઘણા પ્રાથમિક પુરાવા મળતા જ તેમને પકડી પડાયા છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે। તો એટીએસની કેટલી મહત્વપૂર્ણ કામગીરી અને હવે આગળ શું થઈ શકે છે અને શા માટે ગુજરાત હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે, બધું વાત કરવા જોડાશે સુરક્ષા નિષ્ણાત એવા જયદેવભાઈ। જયદેવ, આપનું સ્વાગત છે ટીવી9 પર। સૌથી પહેલાં તો એ જણાવો કે રાજકોટની ભૂમિ પર એટીએસનું આ સફળ ઓપરેશન કેટલી મોટી આ ઉપલબ્ધતા છે એટીએસ માટે? જી ચિરાગજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને ટીવી9ના માધ્યમથી આપણે એટીએસને, ગુજરાત પોલીસને, રાજકોટ પોલીસને ખૂબ ખૂબ બિરદાવીએ, કારણ કે ઘણી બધી વખત આ બિરદાવવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ, બટ હેટ્સ ઓફ ટુ ધેમ, સરસ એમણે આ મોડ્યુલને બસ્ટ કર્યું છે, મોટી સફળતા। જી, ખાસ તો આગામી દિવસોની થોડી વાત કરો જયદેવભાઈ, કે જે રીતે હવે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, એ રિમાન્ડ મળશે ત્યાર પછી જે તપાસનો દોર છે કયા પ્રકારનો રહેશે? જી ચોક્કસ, રિમાન્ડ મળવા મોટી વાત છે। 14 દિવસના છે, પૂરેપૂરા રિમાન્ડ મળવા જોઈએ। આ 14 દિવસના રિમાન્ડની દરેક મિનિટ ઇન્વેસ્ટિગેશન ઇન ડેપ્થ થવું જોઈએ, જેમાં જેને ટ્રેકિંગ કહેવામાં આવે છે અને એમની ટ્રેલ, ટ્રેકિંગ એટલે ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, ટ્રેલ ક્યાં થતા આવ્યા, એટલે આપણને એમની આખી મોડસ ઓપરેન્ડી, આખા રસ્તાની ખબર પડે અને એમની પાસે શું શું મટીરિયલ હતું। મટીરિયલ યસ, હથિયાર હોઈ શકે, ગોલા બારૂદ હોઈ શકે, કદાચ જે એ લોકો બ્રેઇન વોશ કરતા હતા એના માટે કોઈ સાયબર ડિજિટલ મટીરિયલ હોઈ શકે, પ્રિન્ટઆઉટ્સ હોઈ શકે, પુસ્તકો હોઈ શકે, કદાચ ફેક કરન્સી હોઈ શકે, અલગ અલગ જગ્યાએ એમણે મૂકેલા હોય, છુપાવેલા હોય। રાજકોટની ભૌગોલિક સ્થિતિ સમજીએ, સોની બજારની આખું ત્યાંની ટોપોગ્રાફી સમજીએ, ગીચ, સાંકડા રસ્તા, નાની ઓફિસો, અમુક વિસ્તારો એવા જ્યાં માત્ર પરપ્રાંતિયો રહેતા હોય છે, સોનાના કારીગરો, તો આ બધું હોવાના કારણે આ બધી વસ્તુનું ટ્રેકિંગ અને ટ્રેલ જોવા માટેની બધી ઇન્ફોર્મેશન એક્સ્ટ્રેક્ટ કરાવવી જોઈએ આ રિમાન્ડના દિવસોમાં। થોડાક કનેક્શનની વાત કરીએ જયદેવભાઈ, જેમ કે પોરબંદરમાંથી પણ આવું જ એક મોડ્યુલ સામે આવ્યું હતું અને હવે રાજકોટમાંથી સૌરાષ્ટ્ર સોફ્ટ ટાર્ગેટ કેવી રીતે બની રહ્યું છે? ચિરાગજી, થોડું ઇનડેપ્થ વિચારીએ તો આતંક સૌથી પહેલાં તો વિરોધી છે અને આતંક કોઈ પણ પ્રગતિ કે કોઈ પણ પ્રોસ્પેરિટી, કોઈ પણ જે વધારે ગ્રોથ થતો હોય તેની વિરુદ્ધ હોય છે। બિલકુલ મોટી હેડલાઇન્સ મળે। એક, ગુજરાત અને પોરબંદર, રાજકોટ દરિયાકાંઠો એ ઉપયુક્ત છે ભૌગોલિક રીતે પણ એ લોકોને આવવા માટે। બીજું, ગુજરાત મોડલને જે રીતે પ્રસ્તુત કરવામાં આવે છે અને પરપ્રાંતિયો, આતંકીઓ, કોઈ એક ચોક્કસ મઝહબમાં માનનારા કે જે ખરેખર એ મઝહબને નથી માનતા, હું તો એમ કહીશ કે એ લોકો ધર્મ વિરુદ્ધનું કામ કરે છે,
આ લોકો અહીંયાથી પકડાય તો એ કોમી એકલાસ આખો ડિસ્ટર્બ થાય. એટલે આ ઉપયુક્ત બધા કારણો છે કે આવું કંઈ પણ એ વસ્તુ સૌરાષ્ટ્રમાં કે ત્યાં કરવા માટેના. જેને ખાસ એવા પણ વાત કરું જેમ કે સોની બજાર, પશ્ચિમ બંગાળના જે કારીગરો હોય છે એ પણ તમે જુઓ કે ઘણા બધા કિસ્સામાં સોફ્ટ ટાર્ગેટ હોય છે અથવા તો પોતે એ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય છે. લગભગ એ જ ચોળો પહેરીને, એ જ વાઘા પહેરીને આ આતંકવાદીઓ રાજકોટના સોની બજારમાં કામકાજ કરતા હતા. ચોક્કસપણે. અને એ જ ભ્રમણા ઉત્પન્ન કરે છે. એ જે થોડો ગ્રે એરિયા છે કે અઢળક પ્રવર્તપ્રાંતિઓ આવે છે, અઢળક લોકો આવે છે, એમનું વેરિફિકેશન, એમનું ટ્રેકિંગ, એમને જાણવામાં આવે છે કે નથી જાણવામાં આવતા, એમનું પોલીસ વેરિફિકેશન થાય છે કે નથી થતું, અને એ ઇઝી ટુ મર્જ, એ લોકો વચ્ચે ભળી જવું, ઘૂલી મિલી જવું સહેલું છે. આ જ બધી બાબતોનો આવા અમુક ગ્રે એરિયાનો જ ફાયદો ઉઠાવીને એ લોકોએ આ કારનામાને અંજામ આપ્યો એમ કહી શકાય. હવે જયદેવભાઈ, જેમ ગુજરાત એટીએસ સંપૂર્ણપણે ખૂબ સારું કામ કરી, લગભગ આ ટૂંકા ગાળામાં ત્રીજું મોટું ઓપરેશન પર્દાફાશ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ જાણે કે આતંકવાદીઓને અથવા તો આતંકના આકાઓને કોઈ ડર ના પેટો હોય એ રીતે અવારનવાર આ રીતે ઓપરેશન કરવા પડી રહ્યા છે, અવારનવાર આ આતંકી પ્રવૃત્તિ ગુજરાતમાં સામે આવી રહી છે. ચિરાગજી, યસ, ફર્સ્ટલી હેટ્સ ઓફ. આ લોકો ખૂબ બધું સારું કામ કરે છે, પકડે છે, પણ એ સ્ટેટિસ્ટિક્સ ઉપર પણ ઇશારો કરે છે કે વધારે ને વધારે વેગ વધ્યો છે, ફ્રીક્વન્સી વધી છે. આપે કહ્યું તેમ આતંકીઓની બોલ્ડનેસ વધી છે. તો એ સમયે જ્યાં પોલીસ પોતાનું કામ કરે છે એ તો કરતી જ રહે. એમણે કદાચ આ આતંકના બદલતા સ્વરૂપ માટે પણ પોતાની જાતને એડજસ્ટ અને મોડિફાઈ કરવી પડશે. નંબર 1. નંબર 2, તમારે મારે, આપણા નાગરિકોએ, ટીવીના દર્શકોએ, બધા ગુજરાતીઓએ કરવાનું છે એ કામ એ છે કે આપણે પણ સુરક્ષા એજન્સીઝના આંખ અને કાન બનવાનું છે. આવી કોઈ પણ ગતિવિધિ થતી હોય, સંદિગ્ધ વાત પણ હોય, ભલે શંકાનો દાયરો પણ હોય, તો એ આપણે સુરક્ષા એજન્સીનું ધ્યાન દોરવું જોઈએ. ઓકે, તમે જે વાત કરી બહુ મહત્વપૂર્ણ વાત છે જયદેવભાઈ. રાજકોટના સોની બજારમાં આ લોકો લગભગ 6 મહિનાથી કામકાજ કરતા હતા મજૂરી કારીગર તરીકે. લાગે છે કે જ્યાં જ્યાં એ કામ કરતા હશે, જેના સંપર્કમાં આવ્યા હશે, એ લોકો હવે જો સામેથી બહાર આવે તો ઘણા બધા નવા ખુલાસા થઈ શકે તેમ છે. આવવું જોઈએ. માત્ર જ્યાં કામ કરતા હતા એ લોકોએ નહીં, જ્યાં રહેતા હતા એ બિલકુલ, મકાન કોણે ભાડે આપ્યું હતું, આખો એક વિસ્તાર છે જ્યાં એ લોકો રહે છે, એણે આપ્યું હતું. દુકાનો આસપાસ ક્યાં જતા હશે, કોને મળતા હશે, અને એવા પણ લોકો જે રાજકોટના હોય, આ ધંધા સાથે કનેક્ટેડ ના હોય, પણ એને મળેલા હોય, તો એ લોકોએ પણ કોઈ પણ એ પ્રકારની કનેક્શનની લાજ શરમ રાખ્યા વગર, બીક રાખ્યા વગર કે અમારું શું ક્રોસ વેરિફિકેશન થશે એના વગર આ વાત કરવી જોઈએ. બિલકુલ. અને હવે દર્શકોને જણાવીશું કે આખરે આ જે 3 આતંકવાદી પકડી પડાયા છે તેમની પાસેથી શું શું મળી આવ્યું છે તેની વિગતવાર વાત કરીએ. એટીએસે જ આ પ્રકારના ખુલાસા કર્યા છે. તેમની પાસેથી જે વસ્તુઓ મળી આવી છે તેની વિગતવાર વાત આપને કરવાનો પ્રયત્ન કરીશું. તો આતંકવાદીઓ પાસેથી જે વસ્તુઓ મળી આવી છે પૂછપરછ દરમિયાન અને તેમની તપાસ દરમિયાન તેની વિગતવાર વાત કરીએ તો એમની પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે, કારતૂસ મળી આવી છે. આપણે કહી દઈએ કે અલગ અલગ જે સાહિત્ય છે અલ કાયદાનું તેનું પણ ચોક્કસ મળી આવ્યું છે. કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્તોલ હાલમાં એટીએસને આતંકવાદીઓ પાસેથી હાથ લાગી છે. તો હથિયારનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે ચોક્કસ 10 કારતૂસ પણ હાથ લાગ્યા છે. આ ઉપરાંત 5 મોબાઈલ ફોન એટીએસે કબજે કર્યા છે. તો અલગ અલગ વસ્તુઓ મુદ્દામાલ કબજે કરાયું છે. ગૂગલ સર્ચમાં કેટલીક હિસ્ટ્રી જેના તરફથી સામે આવ્યું કે તે લોકો તાલીમ મેળવતા હતા હથિયારની, ટેલિગ્રામ ચેટની પણ કેટલીક ડિટેલ હાથ લાગી છે. આ તપાસ લગભગ 4 દિવસથી પ્રોપર ટ્રેપમાં હતા. વેપન ચલાવવાના અંગે પણ તે ગૂગલ પર સર્ચ કરતા હતા. આ પ્રકારની વિગતો પણ એટીએસને હાથ લાગી છે. આ ઉપરાંત કેટલાક વિડીયો, કેટલાક ફોટોગ્રાફ્સ પણ એટીએસે કબજે કર્યા છે. અને આ જ કબજે કરાયા પછી ચોક્કસ મનમાં બેસી ગયું કે આ લોકોની પ્રવૃત્તિ સારી નથી. જયદીપભાઈ, આજે બધી વસ્તુઓ મળી આવી છે તે પુરાવા સ્વરૂપે કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે? આ એવા મજબૂત પુરાવાઓ છે કે જેનામાંથી એ લોકો પીછેહટ નહીં કરી શકે. જી, કન્વિન્સિંગ પુરાવાઓ કહેવાય. આ આતંકવાદનું એંગલને થોડી વાર ભૂલી જાઓ તો પણ આ સાહિત્ય રાખવું, આ હથિયાર રાખવો, આ કારતૂસો રાખવા એ પૂરતા છે એમના ઉપર એનઆઈએની કોઈ પણ કલમ લગાવીને એમની સઘન પૂછપરછ કરવા માટે, એમના ઉપર કેસ ચલાવવા માટે. અને અત્યારે જે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે એમને ભૂતકાળમાં પણ કોઈ ગુનો કરેલ છે કે નહીં, તેમના પરિવાર, તેમના મિત્રોએ કોઈ ગુનો કરેલ છે કે નહીં, એ તરફની તપાસને પણ વેગવંતી કરવા માટે આ ખૂબ જ પુખ્તા, મજબૂત અને અનકોમ્પ્રોમાઇઝેબલ, જેની કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરી શકે એ પ્રકારના પુરાવાઓ છે.
સો દેવ કોટ નેપિંગ, એકચ્યુઅલી એ સૂતા પકડાયા એવું કહી શકાય, નહીં તો એમણે ઘણું બધું આગુ પાછું કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ સરસ. ઓકે, ખાસ વાત જયદીપભાઈ હવે એ થાય છે કે એટીએસે ચોક્કસ કહ્યું છે કે કોઈક વ્યક્તિ જે બાંગ્લાદેશમાં બેઠો બેઠો આમને હેન્ડલ કરતો હતો, તો બાંગ્લાદેશી કનેક્શન અને ખાસ પશ્ચિમ બંગાળના 3 વતનીઓ હતા, તો એ કનેક્શન કયા દિશામાં આગળ વધી રહ્યું છે? બહુ ગંભીરતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક કહીએ ચિરાગજી કે ભારત એવા પાડોશી મિત્રો નહીં કહીએ, પાડોશી દેશોથી ઘેરાયેલું છે કે જે આ પ્રકારના ભારત વિરોધી કૃત્ય કરે છે. એ નેપાલ હોય, બાંગ્લાદેશ હોય, ઇવન ફોર દેટ મેટર શ્રીલંકા હોય, જ્યાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ ગયા હતા અને ત્યાં કત્લેઆમ કરી હતી શ્રીલંકામાં પણ. તો આ બધા ટેરર મોડ્યુલ્સ જે છે એ ત્યાં છે. અલ-કાયદા કે ISIS છે, એ લોકોને કોઈ દેશની બાઉન્ડ્રીઝ જે છે એ લાગતી નથી, ક્યાંય પણ એ રહીને એ ISIS માટે કામ કરતા હોય છે. એટલે વી કેન નેવર સે બાંગ્લાદેશ સાથે સરકારનો સરકાર સારા સંબંધ હોઈ શકે, લોકોથી લોકો વચ્ચેના સારા સંબંધ હોઈ શકે, પણ આવા આતંકીઓ જે નથી સરકારના, નથી ધર્મના, નથી કોઈ દેશના, એ લોકોના વિરુદ્ધ આપણે સતત સાવચેત રહેવું જોઈએ. ઓકે, આપણે વાત કરવાની છે ખરેખર કે આ 3 વ્યક્તિ જે પકડી પડ્યા છે તેનો મૂળ ઈરાદો શું હોઈ શકે છે, આ વિશે વાત કરીશું, પણ તે પહેલા વિશેષ શરૂઆતમાં સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. ગુજરાત હંમેશાથી સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે આતંકવાદીઓનું. પ્રયત્ન કરીશું જાણવાનું બિગ વોલ થકી કે કેવી રીતે કયા વર્ષે શું થયું છે. જૂન 2021ની વાત કરીએ, ધર્માંતરણ કેસમાં આતંકવાદી કનેક્શનનો ખુલાસો ચોક્કસ થયો હતો, તો ગુજરાતીઓ પર હંમેશા ડોળો હોય છે. જુલાઈ 2021ની વાત કરીએ તો ધર્માંતરણ કેસનું ગુજરાત કનેક્શન ચોક્કસ સામે આવ્યું હતું. આ ઉપરાંત માર્ચ 2022ની વાત કરીએ તો કાંકરિયા ધર્માંતરણ કેસમાં ટેરર ફંડિંગનો પણ એક નવો જ ખુલાસો સામે આવ્યો હતો. આ ઉપરાંત માર્ચ 2023ની વાત કરીએ, ધમકીના કેસમાં મધ્યપ્રદેશથી 2 ખાલિસ્તાની પકડી પડાયા હતા. માર્ચ 2023ની આ વાત છે. આ ઉપરાંત વાત કરીએ અલગ અલગ કિસ્સાઓ, તો ભૂતકાળમાં પણ અનેક કિસ્સા એવા સામે આવ્યા છે કે જેમાં સોફ્ટ ટાર્ગેટ રહ્યું હોય ગુજરાત. મે 2023ની વાત કરીએ તો અલ કાયદા માટે પ્રવૃત્તિ કરતા 4 બાંગ્લાદેશી લોકો પકડી પડાયા હતા. જૂન 2023ની વાત કરીએ, આઈસીસના મોડ્યુલ સાથે સંકળાયેલા 5 આતંકવાદી પકડી પડાયા હતા. તો ગુજરાત પર હંમેશા આતંકવાદી ડોળો રહ્યો છે અને સોફ્ટ ટાર્ગેટ ગુજરાત હંમેશા રહ્યું છે. જયદેવભાઈ, ખાસ જે રીતે ગુજરાત હંમેશા સોફ્ટ ટાર્ગેટ આપણે પહેલાં પણ વાત કરી ચૂકી છે, હવે નેક્સ્ટ શું થઈ શકે, શા માટે અને શું કરવું જોઈએ હવે? બહુ સારો પ્રશ્ન આપણે પૂછ્યો છે ચિરાગજી કે શું કરવું જોઈએ. ગુજરાતની જે પોલીસ છે એ પોલીસનું કોસ્ટગાર્ડ સાથે કે દરિયા તરફથી કોઈ આવે તેના માટે એ સારું કોઓર્ડિનેશન, સારું સમન્વય એ હોવું ખૂબ જરૂરી છે. આપણે જોઈ લીધું કારણ કે દરિયાકાંઠેથી ઘણું બધું થતું હતું. નાર્કો ટેરર પણ આપણે જોયું, મોરબીના દરિયા આસપાસ કેટલું ડ્રગ્સનું જોયું. આ જે પેટર્ન હવે બહાર પડી છે એનાથી એ લાગે છે કે ગુજરાતે હવે માત્ર કોસ્ટગાર્ડ કે દરિયાઈ મરીન પોલીસ સાથે નહીં, પણ ગુજરાત સાથે જે રાજ્યોની સીમા લાગે છે તે પોલીસ તંત્ર સાથે પણ ખૂબ સારું કોઓર્ડિનેશન કેળવવાની જરૂર છે. કારણ કે એ લોકો જો ફ્લાઇટ્સ લઈને આવતા હોય તો પણ બંગાળ, અથવા જો બાય રોડ બાય ટ્રેન આવતા હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આ પોલીસ સાથે સારું સઘન કોઓર્ડિનેશન હોવું જોઈએ. નંબર 1. નંબર 2, આવનાર દરેક વ્યક્તિ જો એ ગુજરાતની બહારનો છે કે ગુજરાતનો પણ છે તો પણ એટ ધ પોર્ટ્સ ઓફ લેન્ડિંગ, એરપોર્ટ પર, રેલવે સ્ટેશન્સ પર કે પછી મોટા બસ સ્ટોપ્સ પર સઘન કોમ્બિંગ ઓપરેશન કરવું જોઈએ એવું ચોક્કસપણે. ઓકે, થોડા ઈરાદાઓની વાત કરો જયદેવભાઈ. જે રીતે આજે 3 આતંકવાદી પકડી પડાયા છે, તેમની પાસેથી જે હથિયાર મળ્યા છે, સાહિત્ય મળ્યું છે, મૂળ ઈરાદા શું હોઈ શકે છે? એમના ગુજરાતમાં શું એમને કામ કરવું હશે, કઈ પ્રવૃત્તિ કરવી હશે? જી, ચોક્કસપણે ફલિત થાય છે. ઈરાદા જે કંઈ પણ હોય એ નેક ઈરાદા નહોતા ચિરાગજી. હથિયાર અને સાહિત્ય એ બે તરફ ઇશારા કરે છે. એક ટેરર ફેલાવવા માટે હોઈ શકે, લોકોને મારવા માટે પણ હોઈ શકે. એક સાહિત્ય છે એ રેડિકલાઇઝેશન માટે હોઈ શકે. એકવાર માણસ રેડિકલાઇઝ થાય છે એ પછી આતંકવાદના અલગ અલગ ફોર્મમાં એ જોડાતો રહે છે. એ પછી કોઈ માનવ વધ હોય તો પણ, નાર્કો ટેરર હોય તો પણ, ફેક કરન્સી લાવવાનું કામ હોય તો પણ, સોની બજાર ત્યાંનો વિસ્તાર, ઘણી બધા કેશના મોટા વ્યવહારો, કદાચ સ્મગલિંગ પણ ગોલ્ડનું એ વ્યવહાર, કે પછી અત્યારે જે ધર્માંધતાને લઈને જે બધું થતું હોય છે, આ કોઈ પણ એ માનો કે પછી બધા બદ ઇરાદાઓ હોઈ શકે તેવું અત્યારે કહી શકાય. આપનો આભાર જયદેવભાઈ તમામ વાતચીત બદલ. તો જોવું રહેશે કે એટીએસને રિમાન્ડ કેટલા દિવસના મળે છે અને પૂછપરછમાં કયા નવા ખુલાસા સામે આવ્યા છે. જોવું રહેશે કે હવે એટીએસની તપાસની દિશા કયા પ્રકારની હોઈ શકે છે. અમારી વિશેષ શરૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ TV9.